મોજે દરિયા તો નોર્વેલ છે, પણ આ નોર્વેલ તો બધા જોડે પડી છે. એક જોરદાર વાત કહું, નોર્વેલ એટલે તમારા મિત્રો જોડેની તમારી સંગત, એક સરસ ચોપડી, એક સરસ વાત કે જે દિવસનું બધું ઝેર જેમ નોળિયો નોર્વેલને સુંઘીને ઉતરી જાય, એ રીતે તમારા દિવસના જે બી તમે ટોક્સિક કોઈ વ્યક્તિને મળ્યા હોય, કોઈ પ્રસંગમાંથી પસાર થયા હોય, તો બધું ઝેર ઉતારીને તમને તાજા કરી નાખે બીજા દિવસ માટે. મોજે દરિયા તો બહુ અદ્ભુત, બહુ ઊંચી વાત છે નોર્વેલની, કે ભાઈ એક એટલું સરસ કન્ટેન્ટ કે ગમે ત્યારે થાકેલો માણસ એને સાંભળે અને તાજો થાય. પણ નોર્વેલ તો આપણા બધા જોડે અલગ અલગ રીતે આવી શકે. હું તમને એક એક્ઝામ્પલ આપું. અમારા 3 ફ્રેન્ડ્સનું એક ગ્રુપ છે. એ ગ્રુપનું નામ જ નોર્વેલ છે. અને પેલું પંચાયત સિરીઝમાં જેમ બધા હાઈ લખે ને, એ રીતે અમે એકબીજાને કહીએ કે આજે નોર્વેલ કરવી પડશે. અને એ વાત થાય એટલે રાતે 1 વાગે 2 વાગે 3 મિત્રો ભેગા થાય, જેની નોર્વેલ હોય એની વાત થાય, એની લાઈફમાં જે લોડ ચાલે છે એ શેર કરે, પછી અલગ મલગની વાતો થાય. સમાધાન આપી ના શકાય પણ સમાધાન મળી જાય. અને મને એવું લાગે છે કે આ રીતે તમે નક્કી કરો તમારું નોર્વેલ શું છે, અને પછી એને તમારી જોડે રાખો. જ્યારે લાગે કે ઝેર ચડ્યું છે ત્યારે નોર્વેલને સૂંઘી લો.